મારા વહાલા વડીલ સાથીઓ, જો તમને પણ સવારે ઉઠતી વખતે એવું લાગે છે કે પગ તમારા પોતાના નથી લાગી રહ્યા અથવા રાત્રે સૂતા સૂતા હાથ શૂન્ય પડી રહ્યા છે, જો રાત્રે સૂતી વખતે તમારા પગમાં બળતરા થાય છે, સવારે ઉઠતાની સાથે જ તળિયામાં ખૂંચતું હોય તેવું લાગે છે અથવા ક્યારેક એવું લાગે છે કે પગ તમારા પોતાના જ નથી લાગી રહ્યા, તો તેને ક્યારેય પણ સામાન્ય નબળાઈ સમજીને નજરઅંદાજ ન કરશો. કારણ કે ઘણીવાર આ જ સંકેત શરીરની અંદર નસો દબાવા, બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ ઓછું થવા અથવા ડાયાબિટીસ અને વિટામિનની ઉણપ જેવી ગંભીર સમસ્યાઓની શરૂઆત હોઈ શકે છે. હું તમને ડરાવવા નથી માંગતો, પરંતુ સત્ય જણાવવું જરૂરી છે. જુઓ, ઉંમર વધવી એ કોઈ બીમારી નથી, પરંતુ ઉંમરની સાથે શરીરમાં કેટલાક ફેરફારો જરૂર આવે છે. નસો નબળી પડે છે, લોહીનો પ્રવાહ ધીમો પડે છે, સ્નાયુઓની તાકાત ઓછી થાય છે, અને જો તે સમયે ખાનપાન યોગ્ય ન હોય અથવા જૂની બીમારીઓ હોય તો દુખાવો, સુન્નપણું અને ઝણઝણાટી શરૂ થઈ જાય છે. જો આજે આ સમસ્યા હળવી લાગી રહી હોય તો સાવધાન રહો. આજ ધીમે ધીમે નસોના વધુ દબાવા, ચાલવામાં પરેશાની અને ગંભીર કિસ્સાઓમાં લકવા સુધીનું કારણ બની શકે છે. સૌથી ચિંતાની વાત શું છે? મોટાભાગના લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરતા રહે છે અને જ્યાં સુધી ડોક્ટર પાસે પહોંચે છે ત્યાં સુધીમાં નસોને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે. વિડિયોના અંતમાં હું તમને એક એવી બહુ મોટી ભૂલ જણાવીશ જે 70% લોકો રોજ કરે છે અને તે જ કારણે તેમની નસોની સમસ્યા વધતી જાય છે. આજે હું તમને બહુ સરળ ભાષામાં સમજાવીશ આ દુખાવો અને ઝણઝણાટી કેમ થાય છે, ક્યારે આ ખતરનાક હોઈ શકે છે, કઈ આદતો તેને વધારે છે અને સૌથી જરૂરી વાત, તે ગરમ પાણીમાં ઉપયોગમાં લેવાતા 3 ઘરેલું ઉપાય પણ જણાવીશ જે યોગ્ય રીતે કરવા પર બહુ રાહત આપી શકે છે. જો સમય રહેતા ધ્યાન રાખવામાં આવે તો નસોની હાલતને ઘણી હદ સુધી સુધારી શકાય છે અને બહુ ઓછા લોકો જાણે છે કે કેટલાક સરળ ઘરેલું ઉપાય અને નાની નાની આદતોમાં ફેરફાર દુખાવો અને સુન્નપણાને ઘણો ઓછો કરી શકે છે. હવે આગળના ભાગમાં હું તમને સૌથી પહેલાં જણાવીશ કે આખરે હાથ-પગમાં દુખાવો, સુન્નપણું અને ઝણઝણાટીના અસલી કારણો શું હોય છે અને કયું કારણ સૌથી વધુ ખતરનાક હોય છે. અને જો અત્યારે તમારા હાથ-પગનું સુન્નપણું અને ઝણઝણાટી ફક્ત હળવી પરેશાની લાગી રહી હોય તો સાવધાન રહો. આ જ ધીમે ધીમે નસો બંધ થવા અને લકવા સુધીનું કારણ બની શકે છે. પરંતુ આજે હું તમને ગરમ પાણીના 3 એવા રસ્તા જણાવીશ જે નસોમાં ફરીથી જીવ પૂરી શકે છે. વિડિયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે સૌથી મોટી ભૂલ જે 90% લોકો કરે છે તે જ તમારી તકલીફને વધારી રહી છે અને તેનો સરળ ઉકેલ પણ આજે તમને ખબર પડી જશે. જો તમે એ સમજી લો કે આ પરેશાનીનું અસલી કારણ શું છે તો તમે સમજો કે અડધી જંગ તો તમે ત્યાં જ જીતી લીધી અને તમારી અડધી સારવાર પણ થઈ ગઈ. આજે હાથ-પગમાં દુખાવો થાય છે અથવા તો સુન્નપણું અને ઝણઝણાટી અનુભવાય છે, તે પોતે કોઈ બીમારી નથી હોતી. અસલમાં આ તો તમારા શરીરનો એક ઇશારો છે કે અંદર કંઈક ને કંઈક બરાબર નથી ચાલી રહ્યું. જો એક વાત સ્પષ્ટ છે કે ઉંમરનું બહાનું કોઈ બીમારીની શ્રેણીમાં નથી આવતું. હું હંમેશા એક જ વાત સમજાવું છું કે વૃદ્ધ થવું તો કુદરતી વાત છે, પણ તે ઉંમરમાં તકલીફો ભોગવવી કુદરતી નથી. પહેલી વાત તો એ છે કે ઉંમર વધવાની સાથે આપણી નસોમાં કેટલાક ફેરફાર આવવા લાગે છે. જ્યારે ઉંમર 55 કે 60ને પાર જાય છે ત્યારે નસોની ઉપરનું જે પાતળું પડ હોય છે તે ધીમે ધીમે વધુ પાતળું થવા લાગે છે. આના કારણે નસોને જે પોષણ મળવું જોઈએ તે ઓછું થઈ જાય છે અને મગજ સુધી સિગ્નલ પહોંચવાની જે ઝડપ હોય છે તે પણ સુસ્ત પડી જાય છે. હવે આનું પરિણામ શું નીકળે છે કે તમારા હાથ અને પગ બહુ જલ્દી સુન્ન થવા લાગે છે. ક્યારેક એવું લાગે છે જાણે કોઈ સોય ભોકાતી હોય, અથવા તો રાતના સમયે પગમાં બળતરા અને ઝણઝણાટી અનુભવવા લાગે છે. શરીરમાં નબળાઈ પણ લાગવા લાગે છે. ઘણા વૃદ્ધ લોકો તેને લોહીની ઉણપ માની લે છે અથવા તો વિચારે છે કે કદાચ ગેસ થઈ ગયો છે, પણ અસલમાં આ નસોની પોતાની નબળાઈ હોય છે. બીજું મોટું કારણ હોય છે લોહીનું યોગ્ય રીતે શરીરમાં ન ફરવું. આપણા શરીરમાં હૃદય લોહીને પગ સુધી પહોંચાડે છે, પરંતુ જેમ જેમ વર્ષો વીતે છે આપણી લોહીની નળીઓ થોડી સખ્ત થવા લાગે છે. તેમાં ફેટ અને કેલ્શિયમ જામવા લાગે છે, જેનાથી રસ્તો સાંકડો થઈ જાય છે. આનાથી પગમાં ઠંડક અનુભવાય છે અને થોડું ચાલવા પર જ થાક અને દુખાવો થવા લાગે છે. બહુ ઓછા લોકોને એ ખબર હોય છે કે પગની નસો આપણા હૃદયથી સૌથી વધુ દૂર હોય છે. એટલા માટે કોઈ પણ વસ્તુની અસર સૌથી પહેલાં ત્યાં જ દેખાય છે. ત્રીજું કારણ જે અવારનવાર છુપાયેલું રહે છે તે છે વિટામિનની ઉણપ. મેં મારા અનુભવમાં જોયું છે કે શહેર હોય કે ગામ, લોકો વિટામિન B12 અને વિટામિન D તથા કેલ્શિયમની ઉણપને બિલકુલ નજરઅંદાજ કરી દે છે.
જ્યારે શરીરમાં આ વસ્તુઓની ઉણપ હોય છે ત્યારે નસોના સમારકામ એટલે કે રિપેરિંગનું કામ અટકી જાય છે અને પછી દુખાવો અને સુન્નપણું વધવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ માને છે કે વૃદ્ધોમાં B12ની ઉણપ બહુ વધારે હોય છે અને તેનો સીધો સંબંધ નસોની નબળાઈ સાથે છે. ચોથી વાત છે ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી બીમારીઓ. જો તમને શુગરની સમસ્યા છે તો તમારે બહુ સાવધાની રાખવી જોઈએ. હવે હું તમને એક એવી આદત વિશે જણાવું છું જે સૌથી વધુ નુકસાન કરે છે અને લગભગ 80% વૃદ્ધો તેને રોજ કરે છે. તે છે પગને વાળીને કે દબાવીને બહુ વાર સુધી બેસી રહેવું. જેમ કે જમીન પર પલાઠી મારીને બેસવું કે ટીવી જોતી વખતે પગ સંકોચી લેવા અથવા તો ટોયલેટમાં બહુ વાર સુધી બેસી રહેવું. આનાથી નસો પર બહુ વધુ દબાણ આવે છે અને લોહીનો પ્રવાહ અટકી જાય છે. ધીમે ધીમે આ જ વસ્તુ શૂન્યપણાને કાયમી કરી દે છે. મિત્રો, ફક્ત કારણ જાણી લેવું જ બધું નથી હોતું. જ્યાં સુધી તમે તમારી ખોટી આદતો નહીં સુધારો ત્યાં સુધી કોઈ પણ દવા પૂરી રીતે કામ નહીં કરે. આગળ હું તમને જણાવીશ કે રોજની એવી કઈ ભૂલો છે જે નસોને સૌથી વધુ ઈજા પહોંચાડે છે અને તમે અજાણતામાં તમારી તકલીફ વધારી લો છો. હવે હું તમને તે અસલી વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમને સાંભળવામાં થોડી અજીબ લાગી શકે છે, પણ હાથ પગમાં જે આ દુખાવો થાય છે અને જે સુન્નપણું કે ઝણઝણાટી અનુભવાય છે તે અવારનવાર કોઈ મોટી બીમારીના કારણે નથી હોતી, પરંતુ આપણી પોતાની કેટલીક ખોટી આદતોના કારણે વધી જાય છે. કારણ કે જો આ આદતો આવી જ ચાલતી રહી તો ધીમે ધીમે તમારી નસોની આ નબળાઈ પાક્કી થઈ શકે છે અને પછી તેને ઠીક કરવી મુશ્કેલ થઈ જશે. સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે છે બિલકુલ ઓછું ચાલવું. જુઓ, આપણું શરીર એક મશીન જેવું હોય છે અને જો મશીનને તમે ચલાવશો જ નહીં તો તે ધીમે ધીમે જામ થવા લાગે છે. ઘણા વૃદ્ધો એવું વિચારવા લાગે છે કે જો તેઓ ચાલશે તો તેમનો દુખાવો વધી જશે, એટલા માટે તેઓ આરામ કરવા બેસી જાય છે. પણ સાચું તો આનાથી બિલકુલ ઉલટું છે. જ્યારે તમે ઓછું ચાલો છો ત્યારે પગમાં લોહીનો જે પ્રવાહ છે તે ઓછો થઈ જાય છે અને તમારા સ્નાયુઓ પણ નબળા થવા લાગે છે. નસોને જેટલો ઓક્સિજન મળવો જોઈએ તેટલો નથી મળી શકતો અને આ જ કારણે દુખાવો વધુ થવા લાગે છે. સાચું તો એ છે કે થોડી ઘણી વોક કરવી જ નસો માટે સૌથી સારી દવા માનવામાં આવે છે. બીજી વાત છે પાણી ઓછું પીવું, અને આ એક એવું કારણ છે જેના પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે ત્યારે નસોમાં દુખાવો અને ઝણઝણાટી વધવા લાગે છે, કારણ કે ડિહાઇડ્રેશનના કારણે લોહી થોડું ઘટ્ટ થઈ જાય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં વૃદ્ધ લોકો પાણી પીવાનું બહુ ઓછું કરી દે છે અને તે જ કારણ છે કે તેમની સમસ્યા વધુ વધી જાય છે. પછી વાત આવે છે વધુ ગળ્યું અને તળેલું ખાવાની. જો તમે તમારી ડાયટમાં બહુ વધુ ખાંડ કે તળેલી વસ્તુઓ અથવા બહારનું મેંદાવાળું ખાવાનું વધુ ખાઈ રહ્યા છો તો આનાથી તમારી નસોમાં સોજો વધી શકે છે. આ વાત રિસર્ચમાં પણ જોવામાં આવી છે અને એમ્સ જેવી મોટી હોસ્પિટલના ડોક્ટરોનું પણ એ જ કહેવું છે કે ખોટા ખાનપાનથી નસોનો સોજો અને લોહીના પ્રવાહની મુશ્કેલી બહુ ઝડપથી વધે છે. હવે એક એવી આદત વિશે જણાવું છું જે બહુ ખતરનાક છે પણ લોકો તેને સમજી શકતા નથી. તે છે લાંબા સમય સુધી એક જ જગ્યા પર એક જ રીતે બેસી રહેવું. જેમ કે આજકાલ લોકો કલાકો સુધી મોબાઈલ જોતા રહે છે અથવા ટીવીની સામે બેસી રહે છે અથવા તો ખુરશી પર હલ્યા ચલ્યા વગર બેસી રહે છે. આનાથી તમારી નસો દબાવા લાગે છે અને લોહીનો જે સાચો પ્રવાહ છે તે અટકી જાય છે. દર 30 કે 40 મિનિટમાં થોડું હલનચલન કરવું બહુ જરૂરી છે. આ સિવાય ખોટા ચપ્પલ કે જૂતા પહેરવા પણ એક મોટું કારણ છે. ઘણા વૃદ્ધો બહુ પાતળા ચપ્પલ પહેરે છે અથવા તો તેમના જૂતા ઘણા ઘસાઈ ગયેલા હોય છે, જેનાથી તેમના પગ પર જે દબાણ આવે છે તે ખોટું હોય છે અને નસોનો દુખાવો વધી જાય છે. પગ માટે સાચો સપોર્ટ મળવો બહુ જરૂરી છે. પછી તણાવ અને ઊંઘની ઉણપની વાત આવે છે, જેને લોકો અવારનવાર સિરિયસલી નથી લેતા. જ્યારે તમે બહુ વધુ ચિંતા કરો છો ત્યારે તમારા સ્નાયુઓ એકદમ ટાઈટ થઈ જાય છે અને લોહીનું ભ્રમણ ઓછું થઈ જાય છે, જેનાથી નસો પર દબાણ વધે છે. જો રાત્રે ઊંઘ બરાબર નહીં આવે તો ઝણઝણાટી હજુ વધુ અનુભવાશે. હવે સવાલ એ આવે છે કે જો દુખાવો શરૂ થઈ ગયો છે તો ઘરે શું કરીએ? આગળના ભાગમાં હું તમને ગરમ પાણીના 3 એવા ઉપાય જણાવીશ જે નસોને બહુ આરામ આપે છે અને તેમાંથી એક ઉપાય તો એવો છે જેને બહુ ઓછા લોકો જાણે છે. જુઓ, હું હંમેશા એક જ વાત બોલું છું કે દરેક નાની મોટી તકલીફ માટે સીધા દવાઓ પર ભાગવું જરૂરી નથી હોતું. ઘણીવાર આરામ અને સાચી રીતે શરીરનું ધ્યાન રાખવું જ પૂરતું હોય છે. જો તમારી નસોમાં બહુ વધુ જકડન અનુભવાય છે અથવા તો હાથ પગ સુન્ન પડી જાય છે અને ઝણઝણાટી જેવું થતું રહે છે તો સૌથી પહેલાં આપણે કેટલીક વસ્તુઓ પર કામ કરવું પડશે.
આપણે શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ સર્ક્યુલેશનને ઠીક કરવું પડશે અને જે સ્નાયુઓ એકદમ સખત થઈ ગયા છે તેમને થોડા ઢીલા કરવા પડશે જેથી નસો પર જે દબાણ બનેલું છે તે ઓછું થઈ શકે આ આખા કામમાં ગરમ પાણી બહુ જ વધારે કામ આવે છે તો પહેલી રીત જે બહુ જ સરળ છે તે છે નવશેકા મીઠાવાળા પાણીમાં પગ નાખીને બેસવું આ સૌથી સરળ રસ્તો છે અને આની અસર પણ બહુ જલ્દી દેખાય છે તમારે બસ એક ડોલમાં થોડું નવશેકું પાણી લેવાનું છે અને તેમાં આશરે 2 ચમચી સિંધવ મીઠું એટલે કે સેંધા નમક ભેળવી દેવાનું છે પછી 15થી 20 મિનિટ સુધી તમારા પગ તેમાં ડૂબાડીને રાખો અને જો થઈ શકે તો ધીમે ધીમે પગની માલિશ પણ કરી લો આનાથી થાય છે એવું કે ગરમ પાણીના કારણે નસો થોડી ફેલાય છે અને મીઠું સોજો ઓછો કરવામાં મદદ કરે છે જ્યારે લોહીનું ભ્રમણ વધે છે ત્યારે લોકોને પહેલી વારમાં જ હળવું અનુભવવા લાગે છે પણ એક વાત બીજી છે કે જો આમાં એક ખાસ વસ્તુ ભેળવી દેવામાં આવે તો આનો ફાયદો હજુ પણ વધી શકે છે જેના વિશે હું તમને આગળ જણાવીશ બીજી રીત છે સરસવના તેલ અને લસણથી માલિશ કરવી આ એક જૂનો નુસ્ખો છે જે આપણા ઘરોમાં વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે પણ એટલો જ અસરકારક છે આ માટે તમે 2 ચમચી સરસવનું તેલ ગરમ કરો અને તેમાં 2 થી 3 લસણની કળીઓ નાખી દો જ્યારે આ થોડું ઠંડુ થાય ત્યારે તમારા હાથ પગ પર 10 મિનિટ સુધી સરખી રીતે માલિશ કરો અને તે પછી ઈચ્છો તો ગરમ પાણીથી શેક પણ કરી શકો છો સરસવનું તેલ તાસીરમાં ગરમ હોય છે અને લસણ લોહીના પ્રવાહને બહેતર બનાવે છે જેનાથી નસોની જકડન ઓછી થાય છે આયુર્વેદમાં પણ આને વાત ઓછો કરનારું બતાવવામાં આવ્યું છે ત્રીજી રીત છે ગરમ પાણીનો શેક કરવો આ તેમના માટે બહુ સારું છે જેમને દુખાવો બહુ વધુ રહે છે એક ટુવાલ લો અને તેને ગરમ પાણીમાં પલાળીને સરખી રીતે નીચોવી લો પછી જ્યાં પણ દુખાવો કે જકડન છે ત્યાં આને 5-10 મિનિટ માટે રાખો દિવસમાં 2 વાર એવું કરવાથી સ્નાયુઓ તરત જ રિલેક્સ થઈ જાય છે એક નાની વાત જે બહુ જરૂરી છે કે જો તમને ડાયાબિટીસ છે અથવા પગમાં બહુ વધુ શૂન્યપણું રહે છે જેનાથી તમને ગરમાટાની ખબર નથી પડતી તો પાણીને બહુ વધુ ગરમ ન રાખો કારણ કે સુરક્ષા સૌથી પહેલાં છે હવે સવાલ એ છે કે શું ફક્ત આ ઘરેલું નુસ્ખાઓ જ પૂરતા છે કે આપણે આપણા ખાનપાન અને જીવવાની રીતને પણ બદલવી પડશે હવે વાત કરીએ સૌથી જરૂરી પોષણયુક્ત આહારની જેમાં આપણે જોઈશું કે શું ખાવું છે અને શું નથી ખાવું જો તમે ફક્ત બહારથી તેલની માલિશ કરતા રહેશો તો તેનાથી પૂરો ફાયદો નથી મળવાનો જ્યાં સુધી તમે તમારા શરીરને અંદરથી સાચું પોષણ નહીં આપો ત્યાં સુધી રાહત અધૂરી જ રહેશે સમજો આ વાતને કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરની જરૂરિયાતો પણ બદલાઈ જાય છે આપણી નસોની જે તંદુરસ્તી હોય છે તે સૌથી વધુ આપણા ખાવા પીવા પર જ નિર્ભર કરે છે સૌથી પહેલાં તો વિટામિન B12 બહુ જરૂરી છે કારણ કે આ નસોના સમારકામનું કામ કરે છે આ માટે તમે દૂધ દહીં પનીર અને ફણગાવેલા અનાજ ખાવાનું શરૂ કરો જો શરીરમાં ઉણપ બહુ વધારે છે તો ડૉક્ટર સાથે વાત કરીને સપ્લિમેન્ટ પણ લઈ શકો છો પછી આવે છે વિટામિન D અને કેલ્શિયમ જે હાડકાં અને સ્નાયુઓ માટે જોઈએ છે આ માટે સવારનો તડકો લો તલ દહીં અને છાશ પણ બહુ સરસ છે મગફળી અને બદામ પણ તમે ખાઈ શકો છો મેગ્નેશિયમની જરૂર હોય છે જેથી સ્નાયુઓની જકડન ઓછી થઈ જાય આ માટે કેળા કોળુના બીજ અને લીલા શાકભાજી બહુ સારા માનવામાં આવે છે એક વાત બહુ ઓછા લોકો જાણે છે કે વધુ ગળ્યું ખાવાથી નસો ધીમે ધીમે નબળી પડી જાય છે જે લોકોને ડાયાબિટીસ છે તેમાં શૂન્યપણું વધારવાનું આ બહુ મોટું કારણ છે તો ગળ્યું તળેલી વસ્તુઓ અને વધુ મીઠું એટલે કે નમક ખાવાનું ઓછું કરી દો ખાલી પેટ વધુ વાર ના રહો અને પાણી ખૂબ પીવો કારણ કે પાણી ઓછું પીવાથી લોહીનો પ્રવાહ ખરાબ થાય છે દિવસમાં 2-3 વાર થોડું ઘણું ચાલો દર અડધા કલાકમાં તમારા પગ હલાવતા રહો રાત્રે પગની નીચે ઓશીકું રાખીને સૂવાથી પણ ફાયદો મળે છે આ નાની નાની વાતો જ પછી મોટો તફાવત લાવે છે જુઓ ઉંમર વધવી કોઈ બીમારી નથી બસ શરીરનું થોડું ધ્યાન રાખવું આપણી પોતાની જવાબદારી છે જો દુખાવો વધતો જાય અથવા ચાલવામાં નબળાઈ લાગે તો ડૉક્ટર પાસે તપાસ જરૂર કરાવો સાચા સમયે ધ્યાન આપવું એ જ સૌથી મોટી સમજદારી છે હવે આગળ હું જણાવીશ કે આ સમસ્યા ક્યારે ખતરનાક થઈ શકે છે અને ક્યારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ હવે વાત કરીશું કે આ સમસ્યા ક્યારે ખતરનાક બની શકે છે એટલે કે તે કયા ખતરાવાળા સંકેત છે જેને તમારે ક્યારેય પણ અવગણવા ના જોઈએ જુઓ
હાથ અને પગમાં હળવો દુખાવો થવો કે ઝણઝણાટી થવી ક્યારેક તો બિલકુલ નોર્મલ વાત હોઈ શકે છે. પરંતુ કેટલાક ઇશારા એવા હોય છે જે આપણું શરીર આપણને ચેતવણી આપવા માટે આપે છે. જો તમને આ લક્ષણો દેખાય તો બિલકુલ પણ લાપરવાહી ના કરશો. જેમ કે જો સતત સુન્નપણું બનેલું રહે, કલાકો સુધી કે કેટલાય દિવસો સુધી, તો આ ચિંતાની વાત છે. જો ચાલવામાં નબળાઈ અનુભવાય અથવા તમે ચાલતા ચાલતા લથડવા લાગો અથવા તો હાથમાંથી વસ્તુઓ અચાનક પડવા લાગે. ઘણા લોકોને પગમાં એવી બળતરા થાય છે જાણે ત્યાં આગ લાગી રહી હોય, અને અવારનવાર આ દુખાવો રાતના સમયે બહુ વધુ હોય છે. જો અચાનકથી શરીરનો એક તરફનો ભાગ નબળો પડવા લાગે તો આ સંકેત નસો પર દબાણના હોઈ શકે છે, અથવા તો આ ડાયાબિટીક ન્યુરોપેથી પણ હોઈ શકે છે. અહીં સુધી કે આ સ્ટ્રોકના શરૂઆતના લક્ષણો પણ હોઈ શકે છે. અહીં એક વાત છે જે ઘણા લોકો ખોટી કરે છે. તેઓ વિચારે છે કે હવે તો ઉંમર થઈ ગઈ છે તો એવું તો થશે જ, પણ આ જ વિચાર આગળ જઈને સમસ્યાને બહુ ગંભીર બનાવી દે છે. હું વારંવાર કહું છું કે શરીરના સંકેતોને સમજો. ડરવાનું નથી, બસ નજરઅંદાજ પણ નથી કરવાનું. કેટલાક સંજોગોમાં તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. જેમ કે અચાનક સુન્નપણું આવી જવું, બોલવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા તો સંતુલન બગડવું. જો પેશાબ પર કાબૂ ઓછો થઈ રહ્યો હોય કે બહુ તેજ દુખાવો હોય તો આ ઇમરજન્સીના સંકેત હોઈ શકે છે. જો તમે સેહતમંદ રહેશો ત્યારે જ આખો પરિવાર મજબૂત રહેશે. ઉંમરની સાથે શરીરમાં ફેરફાર તો આવે છે, પણ સાચી દેખભાળથી તમે લાંબા સમય સુધી એક્ટિવ રહી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.